સરદાર પટેલની 151મી જન્મજયંતિ ચાલી રહી છે, ત્યારે આવો આપણે સરદાર પટેલના વિચારો જાણીએ. સરદાર સાહેબ કહે છે કે દુઃખ વિના સુખ નથી, સમજીને દુઃખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે. વિનયથી વિવેકથી ચાલવું, આપણા જે હક હોય તે મક્કમપણે માગવા, સાચું છે તેને અનુસરો. આકાશને પાતાળ એક થઈ જાય તો પણ તમે જે પ્રતિજ્ઞા લીધી હોય એને તોડશો નહીં. તમારામાં જે જનૂન હોય તેને ન્યાયને રસ્તે લડતા વાપરવું. તમારી શક્તિનો ખોટો ઉપયોગ કરશો નહીં. જો પ્રજાબળ એકત્ર થાય તો કોઈ પણ સરકાર તેની સામે થઈ શકતી નથી. સરદાર સાહેબ સાચું જ કહે છે કે સરકારની શક્તિ કરતાં, શાસનની શક્તિ કરતાં લોકશક્તિ ચડિયાતી હોય છે. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ છીએ. કુસંપથી ભારે ખુવારી થાય છે. સ્વરાજ ઈચ્છનાર પ્રજામતના કોઈ પણ પક્ષનો અનાદર કરી શકતી નથી. ભવિષ્યની પ્રજાનો આપણા ઉપર કંઈક તો હક છે. આપણે એમના ટ્રસ્ટી છીએ. કેટલી સરસ વાત સરદાર પટેલ કહે છે કે હવે પછી જે નવા લોકો આવવાના છે ને, એના માટે પણ આપણે વિચાર કરવો જોઈએ. આપણે ટ્રસ્ટી જ છીએ.